आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। नशा मुक्ति प्रतिज्ञा महाअभियान अंतर्गत प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा नशा मुक्ति कार्यक्रम निर्माण हाईस्कूल में योजायो हतो। अमदावाद जिल्लाना लपकामण खाते आवेली निर्माण हाईस्कूल में આજરોજ प्रजापति ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा नशा मुक्ति कार्यक्रम तारीख 6 ऑगस्ट થી 20 ऑगस्ट सुधी समग्र राज्य में स्कूल कॉलेजों में योजवामां आवशे, जेमां विद्यार्थीओने नशा मुक्ति जेवा કે ગુટકા પાન બીડી જેવા વ્યસન મુક્તિથી દૂર રહેવું અને કેવા કેવા નશા હોય છે તે જણાવ્યું હતું અને તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું। અત્યારે મુખ્ય નશો તો મોબાઈલનો છે, જે વિદ્યાર્થીઓ તેના પાછળ પોતાની માનસિક અને શારીરિક તકલીફો ઊભી કરે છે, જેનાથી દૂર રહેવા જણાવ્યું હતું અને અભ્યાસમાં ધ્યાન આપતા નથી અને પરિણામ મેળવી શકતા નથી। ખોટા વિચારો મગજમાં ઊભા કરે છે, જે પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ બાર તેમજ શાળાના શિક્ષકો અને પ્રજાપિતા બ્રહ્માકુમારીના મોટિવેશન ઉપસ્થિત रही અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ જાણકારી આપી સંપૂર્ણ વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું અને ક્યારે નશો અને વ્યસન નહીં કરીએ તેવી બાબતની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી। રિપોર્ટર હર્ષદ ચૌહાણ, કેમેરામેન જય પટેલ। આપણે જોઈએ છીએ કે 10 કરોડ નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા મહાઅભિયાન અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે 6 તારીખથી 20 તારીખની અંદર દરેક સ્કૂલો, કોલેજો અને ત્યાં આ લોકો આપણને માહિતગાર કરે છે કે નશો શું છે। એટલે આજ રોજ નિર્માણ હાઈસ્કૂલ લપકામણ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલયના આયોજક છે। હું બ્રહ્માકુમારી તેજનાબેન છું, સોલાર સેન્ટરમાંથી આવું છું અને અમે આ પ્રોજેક્ટ ગવર્મેન્ટ સાથે લઈને ચાલુ કર્યો છે। આ પરમપિતા પરમાત્માએ અમને નિમિત્ત બનાવ્યા છે, પણ આ અભિયાન ભારત દેશના લોકોનું છે, એકલી કોઈ સંસ્થાનું નથી, માટે અમે પણ આમાં જોડાયેલા છીએ। અમે કહેવા માંગીએ છીએ કે ભારત દેશ એ યુવા પેઢીથી ચાલે છે અને યુવાનો જો આમાં જોડાય અને નશાથી મુક્ત રહેશે તો એમનું જીવનની અંદર ખૂબ આગળ વધી શકે છે, એનું લક્ષ્ય પુરવાર થશે તો ભારત દેશ આગળ આવી શકશે। ભારત દેશ માટે આપણા વડાપ્રધાન ખૂબ જ મહેનત કરી રહ્યા છે, દેશનો દરેક નાગરિક એની અંદર જોડાઈ રહ્યો છે, તો માત્ર જો એ નશાથી મુક્ત થઈ જાય તો એનું પોતાની શક્તિઓ પણ આ સમયે એ પોતે ભારત દેશના ઉત્થાનમાં પોતાના માટે વાપરે એ જરૂરી છે। માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેની અંદર અત્યારે બ્રહ્માકુમારી સંસ્થાનો ટાર્ગેટ 10 કરોડ લોકો આ માટે પ્રતિજ્ઞાના અભિયાનમાં જોડાયેલા છે અને 10 કરોડથી પણ કદાચ વધારે થઈ શકે એવી આશા છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।